મૂડી તાલુકામાં અનેક સરકારી મકાનો જર્જરિત હાલતમાં છે. આવી જ રીતે મૂડી મામલતદાર કચેરી હોવાથી હાલ જે કચેરી છે તે હાલ કચેરી જર્જરિત હાલતમાં અને સુવિધા રહિત હોવાથી કર્મચારીઓ અને અરજદારોને અનેક સમસ્યા થાય છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા નવી કચેરી બનાવવા છેલ્લા ઘણા સમયથી માંગ કરાઈ હતી. 2013માં નવી મામલતદાર ઓફિસ બનાવવા નક્કી થયું હતું. તેમ છતાં આજ સુધી કામ શરૂ થયું નથી. હાલ અંદાજે 4.40 કરોડના ખર્ચે મૂડી ત્રિકમપરા વિસ્તારમાં આવેલ જૂની હોસ્પિટલની જગ્યામાં આધુનિક મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર ઓફિસ બનશે, જેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કામગીરી 1 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે, જેથી તાલુકાને નવું બિલ્ડિંગ મળશે. આ કાર્યક્રમમાં કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા પોલીસ વડા પંડ્યા, મામલતદાર આર.ડી. પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજરાજસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી.